સુરત શહેરના અમરોલી કોસાડ આવાસમાં થયેલા ચપ્પુ વડે હુમલામાં 30 વર્ષીય યુવકનું મોત થયું હતું, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં નાના બાળકો વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકોની લડાઈ શાંત કરાવવા ગયેલા મોહમ્મદ ફરીદ બોમ્બાવાલા અને તેમના પરિવારજનો સાથે બીજા પક્ષની બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન 4 ઈસમોએ ફરીદ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પુત્રને બચાવવા દોડી આવેલા તેમના પિતા અજીત બોમ્બાવાલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોહમ્મદ ફરીદ બોમ્બાવાલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે તેમના પિતા અજીત બોમ્બાવાલા હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં જ સાદાબ હુસૈન ઉર્ફે રાજુ મોહમ્મદ નથુ શેખ, સિરાજ હુસૈન મોહમ્મદ નથુ શેખ અને સદામ હુસૈન મોહમ્મદ નથુ શેખની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ચોથી વ્યક્તિની શોધખોળ ચાલુ છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.